આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણમાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગીર ગાયનું ફાર્મ હાઉસની મુલાકાતે સરકારની ગીર ગાય યોજના વિશે માહિતી અપાઈ. સરકારની યોજના દ્વારા સબસિડી લોન મેળવી મહિલાઓ ગીર ગાય યોજનાનો લાભ લેવા અપીલ કરી. 3D પ્રશાસન દ્વારા ગીર ગાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. પ્રશાસક દ્વારા દમણની મહિલાઓ ગીર ગાયની યોજનાનો વધુમાં વધુ લાભ લઈ આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે તમામ મહિલાઓને સરકારની ગીર આદર્શ આજીવિકા યોજના, સંકલિત ડેરી વિકાસ યુનિટ અને નાના પાયે ડેરી યુનિટ યોજનાઓ અંગે માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે મોટી દમણ વિસ્તારની મહિલાઓએ દમણના માજી સાંસદ ગોપાલભાઈ ટંડેલ અને ભાવિક હળપતિના નેતૃત્વમાં મોટી દમણ ધોલર ખાતે આવેલ ગીર ગાયનું ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને સરકારની ગીર ગાય યોજના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ યોજના SC, ST અને OBC દિવ્યાંગ અને લઘુમતી સમુદાયની મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ આપવા માટે તેમજ નાના ડેરી ફાર્મ સ્થાપવા તેમજ તેમના જીવનમાં સામાજિક અને આર્થિક ફેરફારો લાવવા, સ્વરોજગાર અને તાજા ઓર્ગેનિક ફાર્મ મિલ્ક અને દૂધની બનાવટોનું ઉત્પાદન કરી આત્મનિર્ભર બનાવવા માટે અમલમાં મૂકવામાં આવેલ છે. જે પૈકી IDDP યોજના હેઠળ 2 ગીર ગાય હેતુ લોન આપવામાં આવે છે, જ્યારે ગાય SSDU યોજના હેઠળ 10 ગીર ગાય હેતુ લોન આપવામાં આવે છે. યોજનાને સરળ અને સુલભ બનાવવા માટે લાભાર્થીઓને પશુપાલન વિભાગ તરફથી ગીર ગાયની ખરીદી ઉપર 25% તથા અન્ય ઘટકો ઉપર 50% સબસિડી તેમજ SC/ST કોર્પોરેશન તરફથી વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે, જ્યારે ગાય SSD યોજના અંતર્ગત SC/ST કોર્પોરેશન તરફથી 8% વાર્ષિક વ્યાજે લોન આપવામાં આવી રહી છે. લોન અને સબસિડીની રકમ સંબંધિત લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પશુપાલન વિભાગ તેની હોસ્પિટલ કેન્દ્રો દ્વારા તમામ આરોગ્ય સંભાળ સુવિધાઓ પણ જે તે લાભાર્થીઓને પ્રદાન કરશે. મહિલાઓને ફાર્મ હાઉસના સંચાલક પ્રતિકભાઈ, પશુપાલન અને પશુ ચિકિત્સા વિભાગના સ્ટાફ અને ડોક્ટરો દ્વારા ગીર ગાય યોજનાને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ મુરલીધર ફાર્મ છે અને અહીંયા લગભગ આ પ્રતિકભાઈ ઘણા વર્ષોથી ચલાવે છે. ગીર ગાય છે અને આજે અમે ગીર ગાયનું પ્રશિક્ષણ રાખ્યું કે ભાઈ બહેનોને સમજાવીએ તો આદિવાસી બધી બહેન લોકો આવેલી જેમના આ જે ભાવિકભાઈ છે એ એના સંપર્કમાં છે, બધી બેન એને આજુબાજુની ગામની છે. તો એવું ઈચ્છે છે કે અમે આ જે વેટનરી એ હસબેન્ડરી એ જે સ્કીમ આપે ગીર ગાય માટે, તો આ બહેનોને સમજાવી ગીર ગાય અને 10 ગાય લે, 2 ગાય લે તો કેટલા હપ્તા અને કેવી રીતે રાખવાની, તો આ વેટનરી ભાઈએ સમજાવી બધું અને બધી બહેનો તૈયાર છે મતલબ લેવા માટે. બસ એક બેંક લોન આપે તો તેના માટે કલેક્ટરને વાત કરેલી તો કલેક્ટર કહે કે હું ખાલી આદિવાસી માટે જ આપવાનું, એટલે બેકવર્ડ માટે, આદિવાસી માટે. તો અમે એવું સમજાય કે OBCને બી આપે કે આ પ્રતિકભાઈ OBCમાં આવે. આ એટલો મોટો આજે ડેરીનો બિઝનેસ ચલાવે છે, કેટલા વર્ષોથી ચલાવે છે. તો બહેનો સમજાવ્યું હોય કે ગાય માતા છે, ગાયની કેવી રીતે દેખભાળ રાખવાની, કેટલું દૂધ આપે, છાણ, મૂત્ર અને એના છાણમાંથી કેવી રીતે આ વસ્તુ બને એ બધું સમજાયું. તો બહેનો લગભગ તૈયાર છે બધી. એમાં છે ને ગીર ગાયની લોન માટે આપણે દમણ, દીવ, દાદરાનગર હવેલીના 18 થી 55 વર્ષની મહિલાઓને આપવામાં આવે છે, જે ST/SC કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે. જે 2 ગાય માટે વગર વ્યાજે લોન આપવામાં આવે છે. શરૂઆતમાં એક મહિલાને ગાય ખરીદવા માટે 60,000 રૂપિયાની લોન આપવામાં આવે છે, જેમાં 25% સબસિડી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે. એ જ મહિલાને શેડ બનાવવા માટે 8,000ની લોન આપવામાં આવે છે, જેમાં 50% સબસિડી આપવામાં આવે છે. ગાયને દાણ ખવડાવવા માટે લોન આપવામાં નથી આવતી, પણ એમને છે ને 13,200 એક ગાયના સબસિડી આપવામાં આવશે 1 વર્ષની. અમને એમની પાસે 2 ગાય હોય તો એમને વર્ષની 26,400 સબસિડી આપવામાં આવશે, જે 3 વર્ષ સુધી આપવામાં આવશે. પણ એની એક શરત છે કે એમની પાસે ગાય હોવી જોઈએ. જે અમે સર્વે કરીને કે એમને પહેલાં શરૂઆતમાં આપી છે, પછી બીજા વર્ષે એમને ઘરે ગાય છે કે નહીં, જો ગાય
હોય તો એમને છે તો 26,400 પાછી સબસિડી આપવામાં આવશે. એ રીતના ત્રીજા વર્ષે પણ જે રીતના આપણે મીઠું ખાતા હોય એ રીતના એમને મિનરલ મિક્સર ખવડાવવાનું હોય છે. તો મિનરલ મિક્સર ખવડાવવા માટે લોન નથી આપતો પણ સબસિડી આપવામાં આવે છે, જે 2 ગાય વચ્ચે 3,520 રૂપિયા છે, જે 50%. તો એ બી 3 વર્ષ માટે આપવામાં આવે છે, પણ શરત એ કે ગાય હોવી જોઈએ એમની પાસે. દમણમાં શ્રી માછી મહાજન સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભવ્ય ઉજવણી કરી. દમણ ખાતે શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માછી મહાજન સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધીરુભાઈ ધુકા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ધર્મેન્દ્ર મલબારી, મેનેજિંગ કમિટી, સલાહકાર ટીમ, મહિલા મંડળ, ભક્ત મંડળ, રમતગમત અને સંસ્કૃતિ સમિતિના પ્રમુખ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી માધ્યમના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ધરમપુર પોલીસ મથકે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીને લઈ હિન્દુ મુસ્લિમના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક મળી. સોશિયલ મીડિયામાં લાગણી દુભાય તેવા મેસેજો ન કરવા, અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા અપીલ કરી. આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી દેશભરમાં વિવિધ સ્થળોએ વિવિધ રીતે કરાઈ રહી છે, ત્યારે ધરમપુરમાં પણ તેની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે 22 તારીખના રોજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ધરમપુરમાં પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓને બોલાવી તમામને આ તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવે અને કોઈ પણ ઘટના ન બને તેની તકેદારી રાખવા માટે વિશેષ સૂચનો આપવામાં આવ્યા હતા. ધરમપુરના પોલીસ મથકના પીઆઈ મકવાણા અને પીએસઆઈ રમેશ પ્રજાપતિએ અગ્રણીઓ સાથે વિશેષ ચર્ચાઓ કરી હતી. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ એવા મેસેજ ન ફેલાય કે જેથી કરીને શહેરની શાંતિ દહોડાય તે બાબતની ગંભીરતા રાખી તમામ અગ્રણીઓને આ તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે અપીલ કરી હતી. આજરોજ ધરમપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સાહેબે શ્રી શાંતિ સમિતિની બેઠક માટે બોલાવેલા એમના બંને પક્ષોના વડીલો આગેવાનો હાજર રહ્યા હતા અને એમાં એમ નક્કી કરવામાં આવ્યું છે કે 22 તારીખનો જે કાર્યક્રમ છે, પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવાની છે, એ સંદર્ભમાં ધરમપુરમાં પણ ખૂબ મોટું આયોજન છે. એ શાંતિથી પાર પડે એ રીતનું આયોજન કરી અને જે પણ આગેવાનો અને જે કંઈ આયોજકો છે એમની વચ્ચે આ પ્રમાણેની વાતચીત થઈ અને એ આયોજન સુપેરે પાર પડશે એ પ્રમાણે નક્કી થયેલું છે. સેલવાસના આમલી સ્કૂલ દ્વારા રેલી નીકળી હનુમાન મંદિરે રામલીલાની ઝાંખી પ્રદર્શિત કરાઈ. સેલવાસના આમલી ખાતે આવેલ પમ્પકિન પ્રી સ્કૂલના વિદ્યાર્થીઓના પ્રભુ શ્રીરામ, સીતા મૈયા, ભાઈ લક્ષ્મણ અને ભક્ત હનુમાનના વેશભૂષામાં જોવા મળ્યા હતા. શાળાના પટાંગણમાંથી વિદ્યાર્થીઓની રેલી નીકળી ઝંડા ચોક, કિલવણી નાકા થઈને આમલી હનુમાન મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં રામલીલાની ઝાંખી દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ચેરમેન જિગીશા પટેલ, હનુમાન મંદિરના ટ્રસ્ટી અશ્વિની પટેલ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. जय श्री राम। सबसे पहले मैं पम्पकिन प्री स्कूल और मिलेनियम इंग्लिश स्कूल की तरफ से हमारे देश के प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी जी का बहुत बहुत दिल से धन्यवाद करना चाहती हूँ। उन्हीं की वजह से आज हमारे जीवन में ये ऐतिहासिक क्षण आया है। 22 जनवरी को जो अयोध्या में राम मंदिर की जो प्राण प्रतिष्ठा होने वाली है, वो कई लोगों को बहुत साल से इंतजार था और जो उनका इंतजार था वो 22 जनवरी को ख़त्म होगा। तो हमारे देश के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी को मैं बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। ये जो हमारे जीवन में ऐतिहासिक क्षण आया है वो उन्हीं के लिए आया है। जय श्री राम। धन्यवाद।
हमारे स्कूल से हमने शोभा यात्रा निकाली थी। इस शोभा यात्रा का हम लोग 1 वीक से बहुत मेहनत कर रहे हैं। उनकी प्रैक्टिस चल रही है, बच्चों सारे डांस ये करने के लिए सब प्रैक्टिस कर रहे थे। यहाँ से हमने स्कूल से शोभा यात्रा निकाली, पूरे शहर में घूमते हुए हनुमान जी मंदिर के पास हमने वहाँ पे राम जी सबको दर्शन करवाया। वहाँ से हमने वापस रैली अपने स्कूल लेके आए और स्कूल पे हमने ख़त्म की। हमने ये स्कूल से संकल्प लिया है, हमारे स्कूल ने ये संकल्प लिया है कि 1 हफ्ते में 2 बार हम लोग हनुमान चालीसा का पठन अपने बच्चों से करवाएंगे, ताकि हमारी जो संस्कृति है, सभ्यता है, वो टिकी रहे। जय श्री राम, धन्यवाद। પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભરૂચના બોલાવ સ્થિત રામજી મંદિરે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું। અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ધર્મસ્થાનોનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આહવાન કરાયું છે। તારીખ 14 થી 22 જાન્યુઆરી સુધી ભરૂચ જિલ્લામાં પણ તમામ ધાર્મિક સ્થળોની જિલ્લા ભાજપ દ્વારા સાફ સફાઈ હાથ ધરાઈ રહી છે। ભરૂચ બોલાવ સ્થિત શ્રી રામજી મંદિરે ગુરુવારના રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મહામંત્રી નીરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, સરપંચ નિમિષાબેન પરમાર, યુવરાજશ્રી પરમાર, હેમંતભાઈ પ્રજાપતિ સહિતનાઓ જોડાયા હતા। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ 22 જાન્યુઆરીએ ભરૂચ જિલ્લામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્યથી ભવ્ય બનાવવા આહવાન કર્યું હતું। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એમણે આહવાન આપ્યું છે 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સમગ્ર દેશમાં તમામ મંદિરોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે। એના ભાગરૂપે આજે ભોલાવ ગામમાં રામજી મંદિરમાં સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ પહેલાં પણ મોઢેશ્વરી માતાના મંદિરે સફાઈ અભિયાન કરવામાં આવ્યું। જાડેશ્વરમાં પણ સફાઈ અભિયાન જાનકી આશ્રમમાં કરવામાં આવ્યું છે। છેલ્લા 14 જાન્યુઆરીથી વિવિધ વિસ્તારોમાં મંદિરો સફાઈના કાર્યક્રમો ચાલુ જ છે। હજી 22 તારીખ સુધી પણ આ અભિયાન ચાલુ રહેશે અને 22મીએ ભગવાન રામની કીર્તિને અનુરૂપ ભવ્યથી ભવ્ય એમનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં સૌ લોકો ભાગ લે એવી સૌને અપીલ કરવી છે। તો આ હતા સમાચારો। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।